રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થયા બાદ ઠંડીમાં ફરી એક વખત વધારો થઈ શકે છે। હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં 9 જેટલા શહેરો છે કે જેનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતાં ઓછું નોંધાય છે। તેમાં પણ સૌથી નીચું તાપમાન પહેલીવાર અમરેલીમાં 11.2 ડિગ્રી નોંધાયું છે, જ્યારે કે ઠંડા શહેર તરીકે જાણીતા નલિયામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। થરાદ શહેરની શાક માર્કેટના દબાણો ખાલી કરવા પાલિકા તંત્રએ નોટિસ આપી છે। નોટિસ મળતા શાક માર્કેટના વેપારીઓ આજે સ્વેચ્છાએ પોતાના દબાણો હટાવ્યા છે। પાલિકા દ્વારા દબાણ કામગીરી હાથ ધરે પહેલા જ વેપારીઓ સજાગ બન્યા। શહેરમાં ગેરકાયદેસર કરી બેઠેલા દબાણદરો પર તંત્રની તબાહી બોલી છે। 4 રસ્તાથી દૂધ શીત કેન્દ્ર સુધીની દબાણ કરાયું હતું, જેને દૂર કરાયું છે। નાના મોટા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી છે। થરાદ જિલ્લાનું વડું મથક બનતા અડચણરૂપ દબાણ દૂર કરાયા છે। વહેલી સવારથી નગરપાલિકાએ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે। પાટણ શિહોરી રોડ પર રખાવ અને નાયતા ગામ નજીક બાઇક અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ દુર્ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। અકસ્માતમાં બાઇક પર સવાર વાયડ ગામના ઈશ્વરભાઈ રબારીને પગના ભાગે ઈજા થઈ હતી, જ્યારે આશાબેન રબારીને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ધારપુરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ માહિતી 108ના પાયલોટ રમેશભાઈ ચૌધરી અને EMT આનંદભાઈ જોશીને આપી હતી। ડીસા ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો પ્રારંભ કરાયો। વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ થકી યુવાનોને રમતગમત ક્ષેત્રમાં નવી દિશા મળશે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બનાસકાંઠાના સ્થાનિક યુવાનો આવનાર સમયમાં દેશનું નામ ઉજ્જવળ કરશે। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાજ્ય સરકારે ખેલાડીઓને ઘર આંગણે તાલીમ, ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, સાધન સામગ્રી તથા કોચિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી છે। શક્તિપીઠ અંબાજી ખાતે આજરોજ માગશર વદ 10 રવિવારના રોજ કમિશનર શ્રી શાળાઓની કચેરી ગાંધીનગર, શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા શિક્ષણ મંડળ અમદાવાદ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાનમ ટ્રસ્ટ અંબાજીના સંયુક્ત ઉપક્રમે 34મી રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનો શુભારંભ કરાયો હતો। સંસ્કૃત અને સંસ્કૃતિ ભારતની ઐતિહાસિક ધરોહર છે અને જ્ઞાન આધારિત આ સંસ્કૃતિ વેદ, શાસ્ત્રો, ઉપનિષદો અને શાસ્ત્રીય ગ્રંથોમાં સમાયેલી છે। આ ઉદ્દેશને આગળ ધપાવવા માટે રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓના 700થી વધુ ઋષિકુમારો જ્યોતિષ, વ્યાકરણ, આયુર્વેદ, સાહિત્ય, ભગવદ્ ગીતા પાઠ, ભારતીય ગણિત, ઉપનિષદ અને વેદ સહિત 38થી વધુ શાસ્ત્રીય વિષયોમાં ભાગ લઈ રહ્યા છે।